જેના જીવનમાં કોઈ સંકલ્પો નથી હોતા ને એનું જીવન બહુ નબળું હોય છે. કોઈ પણ ક્ષણે એના હાથે પાપ થવાની સંભાવનાઓ રહે છે, જેના જીવનમાં કોઈ નિયમ ન હોય. એક નાનો સરખો પણ નિયમ રાખો. આટલી વાર ભગવત નામ લેશે. એક સવારે ઉઠું ત્યારે ઉઠો ને પથારીમાં 3 વાર શ્રી કૃષ્ણ શરણમાં મનમાં બોલી લેવા. દુકાને જાઓ ત્યારે 3 વાર બોલીને જાઓ. પહેલો દિવસમાં મોઢામાં કોળીઓ મૂકો ને ત્યારે પ્રભુનું નામ લઈને મૂકો, અને રાતના સુવો ત્યારે ઠાકોરજીનું નામ લઈને. હવે આમાં તમે તમારા લોજિક આપો કે મને સંસ્કૃત નથી આવડતું, મને ગાતા નથી આવડતું, મને પાઠ નથી આવડતું. આમાં કઈ ખરી જરૂર નહીં ને. આ તો થાય એવું છે ને. હા તો પાડો. જો જેણે હા પાડી છે ને કાલથી શરૂ, તમે જ હા કહી છે, અને આમાં શું જતું રહેવાનું છે? મહાપ્રભુજી તો આજ્ઞા કરે કે 24 કલાક ભગવત નામ લો, પણ આપણા માટે સંભવ નથી. સંસારમાં રહીએ છીએ, નથી થતું. તો ચલો આટલું તો કરી શકીએ ને. મોઢામાંથી પહેલો શબ્દ નીકળશે ને એ ઠાકોરજીનું નામ નીકળશે. એટલો તો સંકલ્પ થાય ને કે પહેલું હું બોલીશ એટલે ઘરના કોઈને પણ જય શ્રી કૃષ્ણ કરીને શરૂઆત કરીશ વાત કરવાની. બધું પ્રભુને ધરીને લેવું જોઈએ. હવે આપણા માટે સંભવ નથી. ચલો પહેલી વસ્તુ મોઢામાં જે મૂકીશ ને એ ઠાકોરજીની ધરેલી વસ્તુ મૂકીશ, પ્રભુનો પ્રસાદ મોઢામાં મૂકીશ. આટલું તો થઈ શકે.